હા માસી, આ વિસ્તાર કયો આવ્યો? પેલા વોર્ડ નંબર 3 હતું, અત્યારે મહાનગરપાલિકા થઈ એટલે વોર્ડ નંબર 4 થી. એટલે આ વિસ્તાર કયો કહેવામાં આવે છે? આ સમંદર પાર્ક પાસે જનતાનગર રામાપીરા મંદિર પાસે. સમંદર પાર્ક જનતાનગર. હા, શું તમારી સમસ્યા છે? આ ગંદકીના કારણે મારો 19 વર્ષનો છોકરો 13ની સાલમાં ગુજરી ગયો તો 12 વર્ષ થઈ ગયા, હજી ગંદકી દૂર કરી નથી. શેના કારણે તમારો છોકરો એક્સપાયર થઈ ગયો હતો? આ ડેન્ગ્યુ થઈ ગયું હતું, આ ગંદકીના મચ્છર કરી. તમે જોઈ શકો છો, આ માસી હાથમાં કાગળ લઈને ઉભા છે. આ છાપામાં પણ ફોટો આવેલો છે આ બાળકનો. એમનો 19 વર્ષનો જુવાન જોત દીકરો ડેન્ગ્યુના કારણે એક્સપાયર થઈ ગયેલો. આ સમંદર પાર્ક આવેલો છે. આ વિસ્તારના રહીશો ભેગા થયા છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ગંદકી અહીંયા ભરેલી છે. આ ગાયો પણ બેઠી છે. આ પ્લાસ્ટિક ચાવી રહી છે. મહાનગરપાલિકા તંત્ર જાણે કેમ નિષ્ક્રિય થઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સમંદર પાર્ક, આ વિસ્તારમાં એવડી મોટી ગંદકી અહીંયા થઈ છે કે નથી અહીંયા એક પણ કોઈ જોવા આવી રહ્યું. અહીંયા તમે અગાઉ કોઈને રજૂઆત કરેલી? પેલા કરતા તો છોકરો ગુજરી ગયા ત્યારે ઘણી કરી હતી.